વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો આપણે સવારના પોરમાં તો આપણે ઉઠી ગયા વહેલા અને અત્યારે જઈએ છીએ આપણે ખરેડી, કારણ કે આજે અમાસ છે એટલે આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. અને આપણે ભેગા આવ્યા, આપણે ગાડીમાં કાનજી આવ્યા જે ફાંકી લે, તો આપણે આપણે એના માતાજીને ત્યાં દર્શન કરવા જવાના છે. પછી આગળ ઘણી જગ્યાએ જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળ્યા જો ગાઈસ, કાનજી ફાંકી લઈને આવી ગયા. હાલો હવે ફાંકી ખાઈ લ્યો, હાલો, અને પછી ગાડી ઘુમાડો. થોડીક ટાઈટ છે તો સ્વેટર બેટર પહેરેલા હે, વાંધો નહીં, આપણે મળ્યા રસ્તામાં. પહોંચી ગયા હતા તો આપણે રસ્તામાં ખીરસરા પેલેસ જોયો. મેં ઘણા ટાઈમ પછી જોયો તો તમને હું બતાવું. ઝાડો આડા હે, દેખાય તો દેખાય, જોઈ લ્યો. તો ગાઈસ, આપણે ઘણા પછી દર્શન કર્યા. આપણે જાજો ટાઈમ વયો ગયો. અમે કાલાવડ રોડ ઉપર હતા, કાલાવડ નથી પહોંચ્યા. આમાં મેં જોયું ન હોય, કાનજીએ જોયું હોય. કાનજી ગાડી હલાવે. કાલાવડ હજી 30 કિલોમીટર છે. ઠંડો પવન છે એટલે આપણે સૂર્યનારાયણ પછી રસ્તામાં બાય. ગાઈસ, ખરેડી પહોંચી ગયા. ચાનો સ્ટોપ કર્યો. કાનજી ચા પીવે તો ચા પી લે. ગાઈસ, આપણે ખરેડી પહોંચી ગયા છીએ અને પાછળ દેખાય કાનાભાઈનું આપણે સુરાપુરા દાદાનું મંદિર છે, તો આપણે ત્યાં જવાનું છે. ચાવી લેવા ગયા છે. તમે જોઈ લ્યો માહોલ ગામડા સવારના પૂરમાં. આવી કંઈક મજા હોય. હવે ચાવી બાવી મળી જાય પછી મંદિરમાં અંદર દર્શન કરીએ. જો ગાઈસ, આ છે ગામડાની મોજ. સવારના પોરમાં બધા બકરા ચરવા ને ગાયો ને બળદ ને બધા લઈને ચરવા જઈએ. વાડીઓમાં વયા જાય ને આ ગામડાની કંઈક મજા જ અલગ છે, જોઈ શકો તમે. અમે રસ્તામાં આવતા હતા, તમે નેચરલ સુગંધ લ્યો તો મજા આવી જાય. હવે દર્શન પહેલાં કરી લઈ અને પછી હજી એક જગ્યાએ દર્શન કરવા જવાના છે, તમને બતાવું. અચ્છા, આપણે ગાડીઓ પાર્ક કરી. આ મંદિર છે પરમાર પરિવાર. આપણે દર્શન કરી લઈએ. હવે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા હતા અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા. હવે આપણે જવાનું હોય રણુજા, અને ત્યાં જવાનું કે બીજી જગ્યાએ જવાનું એ આપણને ખબર નથી. હવે આપણે હોલ્ટ લીધો હોય, દર્શન થઈ ગયા મસ્તના. આપણો આવી ગયો અને હવે આપણે ગાંઠિયા ખાવા ઊભા રહીએ. થોડાક નાસ્તા પાણી કરી લઈ અને મળ્યા આપણે રણુજા. આપણે મંદિરેથી ગાંઠિયા ખાધા, પછી આપણે રણુજા રસ્તામાં આવ્યું હતું, પણ ત્યાં આપણે મોડું થાય એમ હતું એટલે આપણે બહારથી જ દર્શન કરી લીધા. હવે આવ્યા છીએ વરોળી માતાજીના મંદિરે, તો આપણે પહોંચી ગયા. હવે માતાજીનું મંદિર છે. જો કેમેરાની આવી છે તો આપણે અંદરથી નથી, આમાં ના પાડેલ છે એટલે બહારથી દર્શન કરી લ્યો. માતાજીનું મંદિર છે, અંદર તો મોબાઈલ અલાઉડ નથી. હોત તો તમને હું દેખાડી દે. તો ચાલો દર્શન કરી આવું. ભાઈ મેળા વરોડીથી દર્શન કરીને હવે આપણે આવ્યા છીએ રણુજા, કારણ કે રિટર્ન દર્શન કરવાના હતા. તો ફટાફટ દર્શન કરી લે. ભાઈ રાજકોટ જવાનું ગાયની ગલીઓ અને રણુજા મંદિર અંદર દર્શન કરી આવ્યા. જોઈ લ્યો આ મંદિર. અંદર દર્શન કરી આવો ને તમને પણ કરાવવું. અહીંયા મોબાઈલની કદાચ છૂટ છે, જોઈ લઈ.
તો ફાઇનલી ગાઈઝ આપણે રાજકોટ પહોંચી ગયા અને આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ. હવે આપણે આ જમી લીધું છે. જમવું નહોતું તો એ જમાડી દીધું. હવે મમ્મીએ જમી લીધું અને વાગવામાં થયા છે 2:30 અને આપણે હવે આરામ કરવાનો હોય. સવારના 6 વાગ્યાના આમનામ હતા. ઘણી જગ્યાએ ગયા. અહીંથી ખરેડી ગયા, ખરેડીથી રણુજા ગયા, રણુજાથી આપણે આગળ શું કહેવાય વરોડી માતાજીના મંદિરે. અહીંથી 60 કિલોમીટર દૂર હતા આપણે ને એટલો રન કાપીને આપણે પાછા પહોંચી ગયા. હવે આરામ કરી લઈ. બપોર પછી જોઈએ શું પ્લાન છે. ભાઈબંધને કરશું કાંઈક. આજ તો શૂટિંગ હતું પણ આજે આપણે આમ જવાનું થયું. જોઈએ હવે મળ્યા. તો ગાઈસ ફાઇનલી આપણે આરામ કરી લીધો. પછી આપણે ઉઠી ગયા હતા, મારું પાણી કરી લીધું કામ એટલા. હવે બધા આપણે આવ્યા રેસકોર્સ. ખાલી ગાડીમાં કેવું છે? ગાડીમાં નાનીકડી ગાડી છે. જો અમે મેળામાં આવ્યા. રેતી બહુ ઉઠે. એ જો લાઇટ વાળી ગાડી છે. એટલે એમાં બેવું છે? આમાં ઘોડા ગાડીમાં નથી બેવું? મારા ઘોડા પર બે તો નથી ને. તો ગાડી ઉપર બેહો તો મેળામાં ચકમ આવે. જો ઘોડા જાય અંદર. એટલે આમાં જવાય કે ન જવાય? ન જ જવાય ને યાર, આપણે ગરવાય ન દઈએ. મારે આમાં હિંચકા ખાવાય. ન ખાવા દઈએ. હે ન ખાવા દઈએ એમ ન હાલે ભાઈ. જોઈ લ્યો ઓલા બંદૂક થી ફોડે ફૂગા. આમાં કેવી મજા આવે ગાઈસ. હવે અમે મોટા થઈ ગયા એટલે ચડવા નથી દેતા. જાય ડીજે પાર્ટી હલો ભાઈ. કા દાંડી આ હું ઓઇલ ઢોળાનો ઓઇલ કામ મળે તારો. હે કંડી આપણે ઓલા જો ઓલા ફુગા દેખાય ને એમાં બંદૂક મારી. પૈસા જાને દેવાના. આમાં આ ખાલી પડ્યું. બે જગ્યાનો ફોટો પાડે એમ નો ભાઈ. જોજો ભાઈ ગાડી ઠોકલે. એટલે કાંઈ આપણે ફોડવાના નથી, કાંઈ પૈસા નથી. આ ટ્રેન આવી. હાલો ભાઈ જુનાગઢ ને કુંભના મેળામાં જોઈ લ્યો. હાય હેલિકોપ્ટર હો ભાઈ. હેલિકોપ્ટર આવ ગઢવી. જો અમારે હે ને આ જો જથરા વધી ગયા એટલે ગઢવી થઈ ગયો. ચકલા કોઈ દી બહાર ન બને. ડાયલોગ બાજી ને ભાઈ. મોરે આવવા દો. ચડા પહેરીને આવ્યા. ચડા કઈ પહેરવાની વસ્તુ આ કાંઈ ટ્રેનમાં બેનમાં ન બેવાનું હોય. નાનો શાંત પાણીના તમે કાંકરાની સારી કરી હતી. કાંકરા નહીં પાણાની ચારી ગઈ. અમે સારો નહોતો કર્યો. તો મોટો આવી જજે. ચકલા કોઈ દી બાદ ન બને. બરોબર ને? એ દેવાજ લો ભાઈ. અહીંયા ઓલો હતો ડાયરો. અમારા રાજકોટમાં અહીંયા ડાયરો હતો. સ્ટેજ તોડ નાખ્યો ભાઈ. એ દેવાજ ભાઈ. હા અહીંયા જતો ભાઈ. રેસકોર્સ ગ્રાઉન્ડ. એ જોજે ઠોકાઈ જાય. ઠોકેગા સાલા ઠોકેગા. ચારેકોર ટ્રેનો જ છે ભાઈ. કુંભના મેળામાં આવ જેમાં તારે હું કાંઈ કરવાનું નથી. આપણે બેહીએ ક્યાં નથી બેવું. શું તો હવે શું કરવાનું હોય? હા બસ 5 મિનિટ ઘરે. ખાલી ભાઈ મેળો જોવા જ આવ્યા હતા. અમારે આ ટ્રેનમાં હે ને કુંભમાં જવાનું હોય. ભાઈ ટ્રેનમાં બેહાડે તો હાથી શાહરુખ ખાનના ગીત વાગે. આ તો શાહરુખ હોયો જાય. આ ગઢવી એકાદો દુઓ ચંદ થઈ જાય નહીં. આ ગઢવી ભાઈ આ યાર ખાવ આમ ન હોય યાર. આ ગીત વાગે હાલો. આપણે ઓલો મેળો નહોતો થયો ને, આપણે ઓમાં બેહવા નહોતું ખબર. તો હું ઉંમર વહી ગઈ. આજે ઉંમર હતી ત્યારે ફાટતી આપણે. હાઈટમ ભાઈ પાણી વરસાદ બહુ આવ્યો. મેળામાં જવાનું નહીં. અને આ અમને બેહવા નહીં દે. હવે આ કુંભની ટ્રેન ભાઈ બંધ થઈ ગયો ભાઈ. કુંભ મેળામાં નથી અત્યારે મોટા. ભાઈ ઓલું ઉડાડે હો ભાઈ. ઓલું એટલે નામ બોલ. એ ઓલો લાઇટ વાળું હોય ને એ રબર ત્યાં ઉડાડે તો આમ ઉપર જાય. એને શું કહેવાય? એ આપને નામ નથી ખબર હો ભાઈ. ત્યાં ક્યાં જતા? આમાં નથી બેવું. હા લઈ લે. પૈસા જતો લઈ લે. પૈસા દે તો એ નથી ચડાવતા ભાઈ.
આપણો મેળો પૂરો થઈ ગયો પોપકોર્ન વાળા ક્યાં હતા સાઈરામ પોપકોર્ન જમ્પિંગમાં જવું પેલા જમ્પિંગમાં ઈ જ ને પૈસા દે તોય નથી દેવા જતા આ ભાઈને પૂછું આમાં એમાં નો જવા દી કે તમે તો પાડવા દે ફોટા પાડવો કઢવી ફોટા પાડી હાલ આપણે ઘોડામાં માઈ ગયો ઉપર નહીં ચડાવે પણ આપણે મારે નથી પાડવો પણ તું હવે એકવાર તો ઘોડે ચડી ગયો હવે 2 વાર હું ઘોડા ઉપર ફોટા પાડી પૈસા દઈ દે એટલે પાડી આપણે આપણે ક્યાં માથે ચડવું પણ લુખેસ એમ ન તો પાડ ખાલી ભાઈ ઘોડા તો હાલતા થઈ ગયા ભાઈ ફોટા બોટા પાડવાનું કઈ આવ્યું નહીં પાછે ચડી જાય બાય બાય ઘોડા વયા ગયા ભાઈ હવે આપણે ઘર ભેગા હજો આ પોપકોર્ન ઉપાડી આવ્યો સિંગ ભજીયા લે અમારો ખાવું જ રહ્યો હો ભાઈ પોપકોર્ન નાસ્તો કરી લે મસાલો હોય હળદર ભૂખા મિત્રોની ઓળખ તો એક જ ડાયલોગ થી થાય ભાઈ તું ખાધું નહીં તો કટિંગ જાતો પીવી પડે ને વાહ 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 શેરો શાયરી કરવા માંડ્યો ગાઈસ આપણે મેળામાં નીકળી ગયા રિટર્ન થઈ ગયા ઘર બાજુ જઈએ હવે જઈએ ઘર બાજુ હવે ઉઈ જવાનું થાય ભાઈ મેળા હલો સાહેબ આવજો ગઢવી સાહેબ ઘરે જ જઈ આવજો ભાઈ આવજો ભાઈ આવજો તું મરી યાર નીકળ ના મરવાની ક્યાં વાત હોય બ્લોગ એન્ડ કરવાનો યાર તેજી ભાઈ મિત્ર હું કે લગન જો આપણે ભાઈ ખાય હા અમે ઓલું શું કહે ઓલા કયું ગેમ રમતા બધા કઈ આ થાંભલાવાળી 4 થાંભલા હા ભાઈ એ બધા નાનપણની ગેમ હોય હાલો આવજો જવા દે આવજો એકચ્યુઅલીમાં સા વજના કાળી જા બાયલા છાપું હાલો આવજો ડેલી ખુલી મિતલાની જાય આપણે અંદર જો બેઠા હે કહું ને બેઠા જ છે સુઈ જાને હવે કા ભાઈબંધ શું હે હવે સુઈ જવું એમ હોવાનું થોડું હોય મેં કો જાવું તો મેં કો બ્લોગનો એન્ડ કરતા જઈ ભાઈબંધ પાસે કાં ચડી ફસી હાલો તમે કઈ રીલનું કઈ ધ્યાન ન દીધું ભાઈ આ તમારે કેટલું ઉકાવવાનું હવે એ આ તમારા છોકરાને પૂછો આપણે ભાઈબંધને મળી લીધું હવે જઈ ઘરે પપ્પાનો ફોન આવી ગયો સુઈ જવાનું છે જઈએ તો ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ